ગામે લો લેવલ કોઝવે ધોવાતા ગ્રામજનો મુશ્કેલીમાં 600 લોકો પરેશાન। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે। રાજપુરા ગામે આવેલ લો લેવલ કોઝવે વરસાદના કારણે ધોવાઈ જતા આશરે 600 જેટલા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ ઘટનાએ સ્થાનિક માળખાકીય સુવિધાઓની નબળી સ્થિતિ છતી કરી છે। આ કોઝવે ધોવાઈ જવાના કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સગર્ભા મહિલાઓને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે। શાળાએ જતા વિદ્યાર્થીઓને ભયજનક પરિસ્થિતિમાં રસ્તો ઓળંગવો પડે છે, જેનાથી તેમના શિક્ષણ પર પણ અસર થઈ રહી છે। જ્યારે તાત્કાલિક સારવાર માટે દવાખાને જતી સગર્ભા મહિલા માટે પણ આ માર્ગ ખૂબ જોખમી સાબિત થઈ રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર સરકારમાં પુલ બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી। સ્થાનિક ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે। તેમનું કહેવું છે કે જો ચોમાસા દરમિયાન યોગ્ય પુલ બનાવવામાં ન આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે અને કોઈ મોટી દુર્ઘટના પણ બની શકે છે। આ મામલે સરકાર દ્વારા સત્વરે ધ્યાન આપીને પુલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે તે જરૂરી છે, જેથી રાજપુરા ગામના લોકોની મુશ્કેલીનો અંત આવે। કાલે ઉતરાવીને બાઈકો પણ આવી મૂકી ગયા હતા। પછી કાલે કેરકાઈ પાણી ઉતરી ગયા હતા। હું કામ ક્યાં નારું ના હિસાબે તો 2 દિવસ અગાઉ તો આ કોલીભાઈ રાત્રિ હતા જનકભાઈના ઘરે, કેમ કે પાણી ઉતરાય ના। આજે આ કેટલા વર્ષોથી બાકી છે સાહેબ, કોઈ કશું કામ કરવા રાજી નહીં। સરકાર કઈ વિકાસ થયો હતો? હું વિકાસ જોવો ને સર, આજે 4 થી 5 વર્ષ પહેલા ખાલી બનાવવાનું છે મેકલા જ કહે છે, કશું બનાવ્યું નહીં। આ જો આ ભૂંગળા મેકીને જતા રહેશે, કેવી રીતે શકું? હમણાં તઈ જવું હોય તો શું કરવું પડે તમારે? ચાલતા જવું પડે। આ કાલે કેરકાઈ પાણી ઉતરી ગયા। દૂધ ભરવાવાળાને તકલીફ પડે છે। અમારે રાતનો પ્રેગ્નેન્ટ હોય તે એનું ડિલિવરી માટે લઈ જવું હોય તે બહુ તકલીફ પડે છે। એમાં 108 આવી નહીં શકતી। એમાં હું એ જાણ કરવી છે અમારે, કારે પુલ મંજૂર થાય એ અમારે નક્કી કરવું છે કે સરકાર વેળાસરથી એ ગ્રાન્ટ મંજૂર કરે તો સારું પડે। અમારે આની આ તકલીફ ભાજપ સરકાર અહીં તો અભયસિંહ સાહેબને 2 વાર કીધું કે એ ચૂંટાઈને લાયા હોય, ખરા વાત એ કરી કે આ પાછળ ત્રીજી ચૂંટણી આવી હોય ગઈ તો એ હજુ પુલ અમારો મંજૂર નહીં થતો, તો થઈ જાય તો સારું સર, એવી અમારી માગણી છે। એમ પૂરા જે ગામ છે એ નદીની પાર ઉપર પ્રાથમિક શાળા આવેલી છે અને અમારે બેન છે એ 2 દિવસથી છોકરાઓને ભણાવવા માટે બહુ કોશિશ કરે છે પણ નદી પાર થતી નથી। અને બહેનો જે છે જે ડિલિવરી કરવાની એ પણ મુશ્કેલીમાં મુકાય છે। અને આવર જવાના અમારા 2 દિવસથી દુકાને કે ગમે તે લેવા જવું હોય પણ એ પણ જવાતું નથી। અને સરકાર જે ધારાસભ્ય સાહેબ અભયસિંહ તડવી છે એ પણ ઘણીવાર કહે છે કે પુલ મંજૂર થઈ જશે પણ હજુ એ ધ્યાનમાં લેતા નથી।